સો ગાઈસ સુરતની આગળ A1 ફૂડ કોર્ટ આવેલું છે. અમે અત્યારે ત્યાં રોકાયા છે બ્રેકફાસ્ટ કરવા માટે. બહુ ટ્રાફિક છે અહીં આગળ. સિરિયસલી બહુ જ. તો ગાઈસ ગાડીમાં ઇસ્યુ થયો છે. આગળ જમ્પર ચીપીઓ આવે તૂટી ગયો છે, એટલે અમને કીધું છે કે 3 થી 4 કલાક લાગશે. આ ભૈયા બિહારની છે અને આ ભૈયા ઓડિશાથી છે. મેં અમને પૂછ્યું તમને ગુજરાતી આવડે છે? એમને ગુજરાતી નથી આવડતું, થોડું સમજ પડે છે. ચલો ભાઈ જઈએ છે હવે રૂમ જોવા માટે. હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. હું છું વિવેક અને તમે જોઈ રહ્યા છો વિડીઝ વ્લોગ. સો ગાઈઝ, ટાઇટલ પરથી તમને ખબર તો પડી ગઈ હશે કે અમે ક્યાં જઈ રહ્યા છે. આજે છે 21 મે 2024 અને અમે જઈ રહ્યા છે દમણ અને વાગ્યા છે સવારના 3:30. મજાની વાત તો ગાઈઝ એ છે કે અમે ત્યાં 2 દિવસ માટે બીચ વિલા રિસોર્ટ બુક કર્યો છે. બહુ જ લક્ઝરિયસ વિલા છે. બધી ડિટેલ્સ તમને વિડીયોના માધ્યમથી આપીશ. કેવી રીતે અમે જઈશું, કેટલી પ્રાઇસમાં અમે રિસોર્ટ બુક કર્યો છે, ક્યાંથી બુક કર્યો છે, બધી ડિટેલ્સ તમને વિડીયોના માધ્યમથી મળવાની છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો, બહુ મજા આવવાની છે ગાઈઝ. સો લેટ્સ ગો ગાઈઝ. ગાઈઝ, જર્નીની શરૂઆત થઈ ગઈ છે. હું અને દિવ્યા જઈ રહ્યા છે વડોદરા. ત્યાંથી દેવને અમે પિક કરીશું અને પછી અમે જઈશું દમણ. ગાઈઝ, સીન એવો થયો છે, અમે નીકળવાના હતા 4:30 વાગે, પણ આણંદમાં 12 વાગ્યાની લાઇટ નથી. 2-2.5 કલાક અમે લાઇટ વગર બેસી રહ્યા. પછી એવું વિચાર્યું કે ચલો થોડાક વહેલા નીકળી જઈએ. તો અમે જઈ રહ્યા છે ત્યારે ધીમે ધીમે વડોદરા જઈએ છીએ અને પછી ત્યાંથી દેવને પિક કરીને જઈશું દમણ. સો ગાઈઝ, વિડીયો જોઈને તમને ખબર તો પડી ગઈ હશે કે અમે કેવી રીતે જઈ રહ્યા છે. અમે બાય કાર જઈ રહ્યા છે. આણંદથી દમણનું ડિસ્ટન્સ છે 300 કિલોમીટર, એટલે લગભગ 6 કલાક જેવું અમને લાગશે. અને વચ્ચે અમે ઊભા રહીશું અડધો કલાક જેવું બ્રેકફાસ્ટ કરવા માટે. રસ્તા આમ તો એકદમ સરસ થઈ ગયા છે, ક્લિયર છે, એટલે બહુ વાંધો આવે એવું તો નથી. વડોદરા આવી ગયું છે. હવે જસ્ટ દેવને લઈને પછી અમે નીકળીશું દમણ જવા માટે. આ છે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે. દેવ પણ અમારી જોડે આવી ગયો છે. દેવને પણ પિક કરી દીધો છે અને અત્યારે અમે જઈ રહ્યા છે હવે ઓન ધ વે ટુ દમણ. યા, કેવું દેવ? બહુ મજા આવે. એક્સાઇટમેન્ટ લેવલ અલગ જ છે. મન તો પૂછો. કેવું દિવ્યા, તું રેડી થઈ ગઈ છે? મસ્ત આ મેકઅપ કરીને તું રેડી થઈ ગઈ છું. બાકી ક્યારની તો થોડો મૂડ આઉટ હતો. મૂડ આઉટ નતો તો લાઈટ નથી ભાઈ તો આપણા ઘરે. હા, એ તો હવે લાઈટ નથી તો શું કરવાનું હતું હવે. આઈ નહીં. ડીપી સામે, આપણા ઘરની સામે ડીપી બ્લાસ્ટ થઈ ગયો. બ્લાસ્ટ તો નહીં થઈ, જસ્ટ એમાં શોર્ટ થઈ ગયો. હા, શોર્ટ સર્કિટ થયું હતું. કશો વાંધો નહીં, પણ હવે હું રેડી થઈ ગઈ છું. હવે મારો મૂડ સારો થઈ ગયો છે. મૂડ સારો છે ને? ઓકે. સો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ ઓન ધ વે ટુ દમણ. આ છે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે જે નવો બન્યો છે. સો સો ગાઈસ, સુરતની આગળ A1 ફૂડ કોર્ટ આવેલું છે. અમે અત્યારે ત્યાં રોકાયા છે બ્રેકફાસ્ટ કરવા માટે. અહીંયા આગળ બ્રેકફાસ્ટના ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. તમે જોઈ શકો છો, આટલા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. આ A1 ફૂડ કોર્ટ. દેવ અને દિવ્યા. તો ચલો જઈએ આપણે અંદર. સો ગાઈસ, અમે અંદર આવી ગયા છે. તમે આ જોઈ શકો છો, ઇન્ડોર સીટિંગ ખાસું મોટું છે, ખાસી બધી સ્પેસ છે. તમે ફેમિલી સાથે આરામથી એન્જોય કરી શકો છો. આ છે ફૂડ કાઉન્ટર. બ્રેકફાસ્ટમાં અત્યારે અહીં અવેલેબલ છે સમોસા, કચોરી, જલેબી, ખાંડવી, ઢોકળા, સેવ ખમણી, ખમણ અને ભજીયા પણ અવેલેબલ છે. એક પ્લેટ આ ખાંડવી કરી દો અને એક પ્લેટ ખમણ કરી દો. એક પ્લેટમાં 4 સમોસા આવે અને 3 ચા કરી દેજો. તમે A1 ફૂડ કોર્ટમાં આવો તો એની બાજુમાં શોપિંગ સેન્ટર જેવું પણ છે, તો તમે અંદરથી તમે શોપિંગ પણ કરી શકશો. લાઈક બધા પ્રકારનું કોલ્ડ ડ્રિંક્સ અવેલેબલ છે, ડ્રાય ફ્રૂટ્સ, નમકીન બધું જ અવેલેબલ છે. ખાસો મોટો મોલ છે, તો અચૂકથી વિઝિટ કરજો.
બહુ મજા આવશે શોપિંગ કરવાની. નવી વેરાયટીઝ તમને એક જોવા મળશે. તો કઈ બ્રેકફાસ્ટ અમારો આવી ગયો છે. બ્રેકફાસ્ટમાં અમે મંગાવ્યું છે, તમે જોઈ શકો છો, ખાંડવી છે, સમોસા છે, ખમણ, સમોસા એન્ડ વન કોમ્પ્લિમેન્ટરી જલેબી. અને હા અમે ઘરેથી લાયા છે. અમે ગુજરાતી છે એટલે મમ્મી ઓલવેઝ અમે કંઈક જઈએ એટલે થેપલા તો બનાવી જ આપે. એટલે થેન્ક યુ મમ્મી ફોર ધીસ થેપલા. અમે ખાઈશું અને ટેસ્ટ તો ખબર જ છે, બહુ સરસ જ છે. તો ચલો બ્રેકફાસ્ટની મજા માણીએ. બહુ ભૂખ લાગી છે મને એટલે મેં સૌથી પહેલાં મારું ફેવરેટ આઈટમ ખાઈ. દિવ્યાની ફેવરેટમાં ફેવરેટ આઈટમ છે, ખાંડવી. એને બહુ જ ભાવે છે ખાંડવી. જ્યારે પણ ખાંડવીને જોયું એટલે પાગલ થઈ જાય છે એ. કેવો છે દિવ્યા ટેસ્ટ? સુરતની ખાંડવી એટલે જોરદાર છે. અને દેવ ચા કેવી છે? સારી છે? ચા પણ બહુ સરસ છે. ઓકે. ગાઈસ એકદમ વીડ કોમ્બિનેશન કરતા ખાલી દિવ્યાને જ આવડે. જલેબી અને ચા. ચા અને જલેબી. ચા અને જલેબી. જલેબીને બોળવાની ચામાં અને પછી ખાવા. જોઈ લો, આટલું વીડ કોમ્બિનેશન તમે કોઈ દિવસ ખાધું છે? ચાની અંદર બહુ જોરદાર લાગે. ચાની અંદર જલેબી બોરીને ખાય છે. વિચારો તમે કેવું લાગે એ. બહુ ટ્રાફિક છે અહીંયા આગળ. સિરિયસલી બહુ જ. વાપી 15 કિલોમીટર દૂર છે અને 28 મિનિટ ટ્રાફિક બતાવે છે આગળ. મશીને રસ્તમ વચ્ચોવચ્ચ કામ દમણ તમે પહોંચી ગયા પણ અમારી ગાડીમાં એક ઇસ્યુ આવે છે. ખબર નહીં આગળથી કંઈક અવાજ આવે છે. એટલે અમારી નજીક અમે હુન્ડાઈનું સ્ટેશન હતું ત્યાં બતાવી છે. તો લેટ્સ સી, જોઈએ શું કહે છે આ ભાઈ. અત્યારે લિફ્ટ પર ગાડી ચડાવી રહ્યા છે. આઈ હોપ કે કંઈ ઇસ્યુ ન હોય ગાડીમાં, કેમ કે જસ્ટ હજુ આજે જ અમે આવ્યા છે અહીંયા આગળ. ગાડી ચેક કરી રહ્યા છે અત્યારે, જોઈએ છે શું કહે છે. આઈ થિંક બધું બરાબર હોય તો સારું. સીપીયુ તૂટી ગયો છે. આ મંગાવવું પડશે. મંગાવવું પડશે હે ને. આ છે ને જોઈ લો, આ સીપીયુ તૂટી ગયો છે એટલે મેં રિક્વેસ્ટ કરી છે કે એડિટ તમે મંગાવી આપો તો સારું. આના કારણથી અવાજ આવતો હતો. તો ગાઈસ ગાડીમાં ઇસ્યુ થયો છે. આગળ જમ્પરનો સીપીયુ આવે તૂટી ગયો છે એટલે અમને કીધું છે કે 3 થી 4 કલાક લાગશે. બધો સામાન નીકાળીને એ ભાઈ અમને અમારા રિસોર્ટ પર મૂકવા આવે છે. 3-4 કલાકમાં ગાડી થશે રિપેર. પછી અમે રિટર્ન એડિક આવીશ અને ગાડી લઈને જઈશ. સો ગાઈસ ગાડી મૂકી દીધી છે અમે હુન્ડાઈના શોરૂમમાં. ભૈયા કહે છે કે 2 થી 3 કલાક જેવું લાગશે રિપેર થતાં. એટલે અમને ડ્રોપ કરવા આવી રહ્યા છે રિસોર્ટ પર અને 2-3 કલાક પછી અમને કોલ કરશે, ગાડી થઈ જશે પછી. એટલે પછી હું એડિક આવીશ અને પછી આપણી ટાટા જેસ લઈને જઈશું. 7,500 ફટકો પડ્યો છે. સો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે અમારા રિસોર્ટ પર. રિસોર્ટનું નામ છે ગોલ્ડ બીચ વિલા. તો ચલો આપણે હવે અંદર જઈએ અને તમને બધી એમ્યુનિટીઝ વિશે બતાવીશ અને શું પ્રાઇસમાં બુક કરે છે, ક્યાંથી બુક કરે છે, બધું તમને બતાવવાનું છે વિડીયોમાં. તો વિડીયો એન્ડ સુધી જોજો, બહુ મજા આવવાની છે. मेरा बुकिंग है वीडियो हमने एक बार ट्रिप से बुकिंग कराया था 2 दिन के लिए. यस 3 पर्सन है, डीलक्स रूम. આઈડી વગેરે એમને આપી દીધું છે. હવે અમારી રૂમની પ્રોસેસ કરશે. એમની જે ફોર્માલિટી હશે એ બતાવીને એટલે પછી જલ્દી તમને હું રૂમ બતાવીશ. સો ગાઈસ રિસેપ્શન પર વાત કરી, અમને કીધું 12:30 તમને રૂમ મળશે કેમ કે અત્યારે અમારો રૂમ ક્લીન થઈ રહ્યો છે. અને અમે આ પ્રોપર્ટી બુક કરાવી છે મેક માય ટ્રીપ પરથી. 13,300માં અમને આ 2 દિવસ માટે રૂમ મળી છે અને વિથ બ્રેકફાસ્ટ. યસ. અને એક રૂમમાં અમે હું, દિવ્યા અને દેવ રહેવાના છે. રૂમ હું તમને અમે જસ્ટ મને અલોકેટ કર્યો, તમને રૂમની પણ વિઝિટ કરાવવાનો છું. અહીંયાથી ગાઈસ એન્ટ્રી છે અને આ બધા રૂમ્સ છે.
અને અહીંયા રિસેપ્શન છે. આ છે આઉટડોર રેસ્ટોરન્ટ. અહીં બેસીને બ્રેકફાસ્ટ કાં તો ડિનર લંચ અહીં કરી શકીએ છીએ. અને પાછળની બાજુ જે છે એ ગાર્ડન એરિયા છે અને સ્વિમિંગ પુલ છે. તો ચલો તમને બતાવું ગાર્ડન અને સ્વિમિંગ પુલ. તો ગાઈસ આ છે સ્વિમિંગ એરિયા. અહીં તમે શાંતિથી બેસી શકો છો અને અહીંથી વ્યૂ પણ સારો છે. આજે વેધર પણ મસ્ત છે. જી હા ગાઈસ, આ છે રેસ્ટોરન્ટ. ચલો ભાઈ જઈએ છે હવે રૂમ જોવા માટે. સો ગાઈસ આ છે અમારો ડિલક્સ રૂમ. તમે જે આ વસ્તુ બધી જોઈ રહ્યા છો તમને એવું લાગતું હશે કે બધું કોમ્પ્લિમેન્ટરી છે. ના, આ ચાર્જેબલ છે. આમાંથી જે ખાઈશું એનો ચાર્જ અમારે આપવાનો છે. અહીંયા પણ એવું છે. ફ્રીજની અંદર બિયર બધું મૂકી રાખ્યું છે. આમાં એવું જ છે, કશું ફ્રી નથી. આમાંથી અમે જેટલું પણ લઈશું એના પૈસા પે કરવાના અમારે. કોમ્પ્લિમેન્ટરીમાં તો ખાલી આટલું જ છે. નેસકેફેના કોફી છે, નેસ્લેનો મિલ્ક પાવડર છે. સો ગાઈસ આ છે અમારી રૂમ અને 2 દિવસ માટે અમે અહીંયા સ્ટે કરવાના છે. સારી છે રૂમ, નીટ એન્ડ ક્લીન છે. બ્રેકફાસ્ટ તો ગાઈસ ઇન્ક્લુડ છે. લંચ અને ડિનરમાં જોઈએ અલાકાર્ટ મેનુ છે. સ્ટાર્ટરની પ્રાઇસ તમે જોઈ લો. ઓહો, આ તો નોનવેજ છે. આપણે નોનવેજ નથી જોવાનું. નેક્સ્ટ પેજ. આ છે જોઈ લો. ચાઇનીઝ સ્ટાર્ટર 1 ચીલી 315 રૂપિયા. ફ્રેન્ચ ફ્રાઈઝ 195 રૂપિયાની છે. જુઓ, ઓ માય ગોડ. વેજીટેરિયનમાં લો વેજ ક્લબ સેન્ડવિચ 380 રૂપિયાની. 380ની વેજ ક્લબ સેન્ડવિચ. ઓ માય ગોડ, બહુ હાઈ પ્રાઇસીસ છે. જોઈ લો, આ રોટી કેટલાની છે? 85 રૂપીસની સિંગલ રોટી પ્લેન અને 90 રૂપીસની બટર રોટી. અમારી ગાડી હવે રેડી થઈ ગઈ છે. તો શું નામ તમારું? પ્રફુલભાઈ અમને લેવા આવ્યા છે. તો ગાઈસ કાર રેડી થઈ ગઈ છે. જોઈ લો, આ આખું જો હતું સસ્પેન્સર આખું એથી બ્રેક થઈ ગયું છે. આખું નવું નાખ્યું છે. સો ચલો ગાઈસ હવે આપણી ગાડી લઈને જઈશું રિસોર્ટ પર. સો ગાઈસ ગાડી રિપેર થઈ ગઈ છે અને અમે ફાઇનલી ગાડીને લઈને જઈ રહ્યા છે રિસોર્ટ પર. સો લેટ્સ ગો ગાઈસ. જમવાનું લેવા માટે પહોંચી ગયા છે અમે હોટલ જય ગજાનનમાં. 2-3 જણને પૂછ્યું, બંને સજેશન અમને એ જ કર્યું કે જય ગજાનમાં જાઓ, તમને પંજાબી કાઠિયાવાડી ચાઇનીઝ ખાવાનું હોય તમને મળી રહેશે. સો જોઈએ અંદર શું અવેલેબલ છે. એમનું મેનુ છે. અમે એમનું મંગાવ્યું છે પનીર કોલ્હાપુરી, પછી બટર રોટી મંગાવી છે, તવા બટર રોટી, અને 2 રાઈસ મંગાવ્યા છે. એક વેજ પુલાવ મંગાવ્યું છે અને એક વેજ બિરયાની મંગાવી છે. અમે જમી લીધું છે અને જઈ રહ્યા છે સ્વિમિંગ પુલમાં નાહવા માટે. થોડી વાર ત્યાં નહીશું, એન્જોય કરીશું અને ત્યારબાદ જઈશું અમે બીચ પર. પુલમાં નયા બાદ અમે રેડી થઈ ગયા છે દેવકા બીચ જવા માટે. દેવકા બીચનો નાઇટ વ્યૂ બહુ જ જોરદાર છે. તો ચલો તમને પણ વિડીયોના માધ્યમથી હું દેવકા બીચનો નાઇટ વ્યૂ બતાવું. એટ દેવકા બીચ વ્યૂ જોઈ લો ગાઈસ. એકદમ નવા અંદર સાથે તમને દમણમાં દેવકા બીચનો વ્યૂ જોવા મળશે.
કરો દિવ્યા? જ્યારે બી આવો ત્યારે કોઈ બી દિવસ આવો આ સનસેટ બિલકુલ મિસ ના કરતા. હું દેવકા બીચ આઈ થિંક 12 વર્ષ પહેલાં આવ્યો હતો અને અત્યારે ટોટલી ડિફરન્ટ છે. બહુ જ ડેવલપ થઈ ગયું છે દમણમાં દેવકા બીચ. બહુ જ ડેવલપ થઈ ગયું છે. તો તમને બતાવું કેવું ડેવલપ થયું છે. મને દેવકા બીચ જોઈને ગોવાની યાદ આવી ગઈ. પણ મેં હજુ ગોવા નહીં ગયા. દમણનું દમણનો નજારો ગોવા જેવો જ છે. ગોવા જેવું લાગે છે. તમે આ સ્ટ્રીટ ને જોશો તો તમને એવું લાગશે કે મેં ગોવામાં જ છું. કપલ સાયકલ પણ અવેલેબલ છે. દિવ્યા ચલાવી છે સાયકલ તમારે? આ ઘરે નહીં ચલાવી. આ તો પ્રેમી જોઈ લો આ. શું પ્રાઇસ છે આની? 100 રૂપિયા 15 મિનિટના. 100 રૂપિયા 15 મિનિટના છે ગાઈસ આના. દેવકા બીચ ગાઈસ ગોવાથી કમ નથી. મિની ગોવાનો તમને અહેસાસ થશે અહીં આવશો ત્યારે. જોઈ લો એનો આ નાઇટ વ્યૂ. આજનો બ્લોગ દેવકા બીચના વ્યૂ સાથે હું પૂરો કરું છું અને મળે કાલે ડે 2 ના બ્લોગમાં. Stay tuned. જોડાઈ રહેજો અમારા સગાઈ વિડીયો બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. જય